પંચમહાલના હડફ ડેમમાંથી છોડાયું પાણી, ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। આ બાજુ પંચમહાલ પંથકમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલના હડફ ડેમમાંથી છોડાયું છે પાણી। સિઝનમાં પહેલીવાર ડેમમાંથી પાણી છોડાયું। ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડાયું। રાત્રિ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પગલે ડેમની જળસપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 11 વાગે 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હડફ ડેમનું FRL છે 166.20 મીટર અને હાલની જળ સપાટીનું લેવલ છે 164.4 મીટર। ડેમમાંથી પાણી છોડાતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો। પાણીની આવક વધતા 4 દરવાજા ખોલાયા, સર્જાયા અદ્ભુત દ્રશ્યો। ધસમસતા પાણીના પ્રવાહના આ અદ્ભુત દ્રશ્યો છે વલસાડના મધુબન ડેમના। આ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। ડેમ ઓવરફ્લો થઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ચહેરા ચમકી ગયા। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આથી આ સિઝનમાં સૌપ્રથમ વખત મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 14,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા આ ચોમાસામાં સૌપ્રથમ વખત આજે ડેમના 4 દરવાજા ખોલી અને તબક્કાવાર 10,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પહેલીવાર નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી મધુબન ડેમ ઓથોરિટી દ્વારા સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરાયું છે। ને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, ફસાયા વાહનો। નવસારીમાં વરસાદે કહેર મચાવ્યો। ગણતરીની કલાકોમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ગામડાઓ તો ડૂબ્યા, મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, જલાલપુર, નવસારી, ખેરગામ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું। નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે। રોડ પર પણ પાણી ભરાતા વાહનો ફસાયા। કલાકો સુધી ટ્રાફિક જામ થયો। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તા પર દ્રશ્યો જળજમાવ ન જોવા મળ્યા, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નવસારીમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક ગામ ટાપુ બન્યા, શહેરોના રોડ બન્યા નદી। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહ્યા છે। નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારી પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે। નવસારી શહેરના હાલ પણ બેહાલ થઈ ગયા છે। નવસારી શહેર બેટમાં ફેરવાયું હતું। નવસારીના માર્ગો પર પાણીએ રાજ જમાવી દીધું હતું। વિરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। ખેડૂતોને હાલાકી પડી હતી। શાક માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકી પડી। મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવરમાં સમસ્યા થઈ। ડ્રેનેજના અભાવે પાણી નિકાલ નહીં થતા રોષ ફેલાયો, તો શહેરના અન્ય રસ્તા પર પાણી વહી નીકળ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેના પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। દક્ષિણમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ, વલસાડ ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, પુલ પર કાર ફસાઈ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું। નવસારી, વલસાડમાં આબ ફાટતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે। ગણદેવીમાં જળતબાહીના કારણે અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે। વલસાડ અને ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે। ગણદેવીમાં 4 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તેમજ જલાલપુરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે। વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, 1 સ્ટેટ હાઈવે તેમજ અન્ય 1 મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે, જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે। રસ્તા ઉપર પાણી ભરાતાની કાર ફસાઈ હતી। લોકોએ ધક્કા મારી કારને રોડ પર પાર્ક કરાવ્યું હતું। સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો। બીજી બાજુ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા ગામડાઓમાં તારાજી સર્જાય છે। એક માજી પણ પાણીમાં ફસાતા તેમને લોકોએ ઊંચકીને બચાવ્યા હતા। કાવેરી નદીમાં પાણી વધતા આતલિયા, ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું। પુલ પરથી 1.5 ફૂટ સુધી પાણીનો પ્રવાહ છતાં ઘણા વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર। જળ તબાહી, ખેતરો બન્યા નદી, વાહનો પાણીમાં તણાયા। પાણીને ચીરીને જતા વાહનો, અડધી કાર ડૂબી જાય એટલા પાણીમાં પસાર થતી કાર, પાણીમાં બંધ પડેલી રિક્ષાઓ,
અને ખેતરોમાં ધસમસતો પાણીનો પ્રવાહ. જળતબાહીના આ દ્રશ્યો છે વલસાડ પંથકના. અહીં પણ મેઘરાજાએ લાલઘૂમ થઈને સટાસટી બોલાવતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. આથી લાંબા સમય સુધી રાહદારી અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીની સાથે ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યું હતું. હાઈવે અને આસપાસના વિસ્તારમાં કલાકો સુધી પાણીનો ભરાવો રહ્યો હતો. આથી પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખૂટવાયા હતા. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડ શહેરના માર્ગો પણ પાણીમાં ડૂબ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કુંભારવાડ, નનકવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના વાપી, વલસાડ, પારડી તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. તોફાની વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા. મેઘાની તોફાની બેટિંગથી નદીઓ ગાંડીતૂર થઈ ગઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા, એક માળ ડૂબી ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા વલસાડ, નવસારીના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. નદીઓ ગાંડીતૂર બની છે, ડેમો છલોછલ થવા લાગ્યા છે. ત્યારે જળથી તરબતર આ વિસ્તારો જુઓ. ડાંગ જિલ્લામાં વરસાદે આક્રમક બેટિંગ કરતા અહીંના ગામડાઓમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. નવસારી અને ઉપરવાસ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટથી વધુનો વધારો થયો છે. નદીમાં પાણી વધતા આતલિયા ઉંડાચને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થયો. પુલ પાણીમાં ગરકાવ થતા અનેક ગામોને લાંબો ચક્રાવો મારવો પડી તેવી સ્થિતિ સર્જાઈ. નદીના પાણી ગામમાં ઘૂસતા ગામની બિલ્ડિંગો એક માળ સુધી ડૂબી ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પરનું શોપિંગ સેન્ટર એક માળ ડૂબી ગયું છે. લોકો કમરસામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના 11 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોકોને કિનારે ન જવા માટે અપીલ કરાઈ છે. ગાયદે ધનાધન કરતા અનેક ઘર પાણીમાં ડૂબ્યા. પલસાણામાં પુલ પર કાર ફસાઈ. સ્થાનિકોએ જેસીબીની મદદથી બહાર કાઢી. જુઓ વલસાડના ગામડાઓમાં પૂરના પાણી કેવી રીતે તબાહી મચાવે છે. વલસાડના લીલાપોરમાં મેઘરાજાનો તોફાની મિજાજ બતાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના લીલાપોરના બરુડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા 10 થી 12 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં પૂરે એવી તબાહી મચાવી કે લોકોના ઘરની છત સુધી પાણીમાં જોવા મળી. લોકોના સપનાના ઘર ડૂબી ગયા. ઘર વખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો. પાણીમાં તરતો જોવા મળ્યો સામાન. સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. લીલાપુર બરુડિયાવાડ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘર જ નહીં, પાણીએ રોડ પર પણ કબજો જમાવી દીધો છે. વલસાડના લીલાપુર સ્ટેટ હાઈવે ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડિવાઈડર સુધી પાણી ભરાયા છે. એક બાજુનો રોડ તો આખો ડૂબી ગયો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોએ જીવના જોખમે વાહનો પસાર કર્યા. કેટલાક લોકોએ યુ-ટર્ન મારી લીધો. આવા જ દ્રશ્યો સામે આવ્યા ઉમરગામથી. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદથી અહીં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. સ્ટેશન રોડ, અકરા મારુતિ રોડ, ગાંધીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. તો ઉમરગામમાં આકાશમાંથી આફત વરસતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ભારે વરસાદ બાદ ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારી. જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં ભરાયા પાણી. ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી. વલસાડ જિલ્લાના પારડીના પલસાણા ગામેથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ હતી. કાર ચાલક કાર સહિત ફસાઈ ગયો હતો, જેથી જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. બેરિકેડ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી કારને પસાર કરાવી રહ્યો હતો, જેને પગલે તે ફસાઈ ગયો હતો. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ખરસાડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના ઘર, મંદિર બધું પાણીમાં ગરકાવ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ગામનો મુખ્ય માર્ગ હોય કે ગામની નાની શેરીઓમાં તમામ સ્થળોએ જળે જમાવ્યું રાજ. ગામના ઘર હોય કે ગામના મંદિર બધું જ પાણીમાં ગરકાવ. પાણીએ એવો કહેર મચાવ્યો કે માત્ર ગણતરીની કલાકમાં જ નવસારીનું જલાલપોર નજીકનું ખડસાડ ગામ ટાપુ બની ગયું. અહીં જાણે આબ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ખડસાડ ગામ આખું ડૂબી જ ગયું. ગામમાં પાણીએ એવું તાંડવ મચાવ્યું કે ગામના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા. ગામની મુખ્ય બજાર હોય કે ગામમાં પ્રવેશવાનો રોડ, દરેક સ્થળે પાણીએ કબજો જમાવી લીધો. વહેલી સવારે જ્યારે ગામ લોકોની આંખ ઉઘડી તો તેમનું ગામ પાણીમાં ડૂબી ગયું હતું.
મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરતા આખું ગામ જળમગ્ન બન્યું. રસ્તો બંધ થઈ જવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયું. ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી. તંત્ર દ્વારા કનાઈ ખાડીની સાફ સફાઈ ન થવાના કારણે હાલાકી વધી. કનેરા, પનાર, ચીચગામ, કૃષ્ણાપુર સહિતના ગામમાં જવાનો માર્ગ બંધ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા. આસપાસના 5 ગામોના પાણી આવી જતા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો. ખરસાડમાં મેઘાવી તબાહી, જુઓ આકાશી આફતના આકાશી દ્રશ્યો. જુઓ તબાહીના આકાશી દ્રશ્યો. નવસારીના ખરસાડ ગામમાં મેઘરાજાએ એવી તબાહી મચાવી છે કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામની એક પણ શેરી એવી નથી જ્યાં પાણી ભરાયેલું ન હોય. ગામની બજારોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું તો ગામની નદી પણ તોફાની બની. ખેતરોની તો વાત જ શું કરવી. ખેતરો પાકી જળ સમાધિ લઈ લીધી. ખેતરો નદી બની ગયા. અહીં મેઘરાજાએ જાણે T20ની જેમ તોફાની બેટિંગ કરતા નાનકડું ગામ બેટમાં ફેરવાઈ ગયું. અંબિકા, કાવેરી, ખરેરા, બિંડોળા નદીઓમાં નવા નીર ગામમાં ફરી વળ્યા. સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું. 1800 લોકોની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં પૂર જેવી તારાજી જોવા મળી. ગામના લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા રહ્યા. સવારથી અહીં વરસાદની બ્રેક ફેલ થઈ જતા ગ્રામજનોનો જીવ તાળવે ચોંટી ગયો. ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થયા છે. રસ્તા શોધ્યા જડતા નહોતા. ગામમાં સવારથી જ વીજ કાપવામાં આવ્યું હતું. વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મેઘતાંડવથી ગ્રામજનો સવારથી જ બસ એક જ પ્રાર્થના કરતા હતા કે હવે બાપલિયા ખમૈયા કર ખમૈયા.